આવું હોય દવાખાને બધા ખાવું જ પડે. હા ખાવું જ પડે ને, શું કરું હરખનું થોડું અહીંયા આવે. ઈ કે ફૂગો સાયકલ કેમ ટાયર વાળો ફૂગો થઈ ગયો. હા મારી બેન આવી ને. હા તમારી બેન આવ્યા. ઓ શું કર્યું દાદાને? જો કોને કીધું? નહીં હા જ અહીં નહીં ખાવું જોઈએ એમ લાગે છે. ખાવું પડે કે નક્કી નહીં થાય. અને અંશા ભાભી નહીં આવી જાય. કેમ અંશા ભાભી? હા અમે આવી જાવ. ખબર કાઢવા આવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને અત્યારે તો ભાઈ અમે સદભાવનામાં જ છીએ અને બપ્પાનો વારો આવી ગયો છે ઓપરેશનનો. હવે ઓપરેશન થિયેટરમાં એટલે આવ્યા એ બધો વિડીયો છે ને કમ્પ્લીટ હું તમને છે ને આગળ દેખાડી દઈ. અને અત્યારે તો છે ને જ્યાં માથે ઓલી બારી છે ને ત્યાં આપણો ખાટલો મળેલો છે, તો બપ્પાને ત્યાં હુવરાવી અને ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ઓપરેશન થઈ ગયું કે પછી અમે અહીંયા આવ્યા છીએ ખાવા કાબા. હા જમી લઈ ભાઈ આપણે. હે હવે જમી લઈ, હાલો ભાણામાં આપી દો. ભાણામાં આવી ગયો, કાયમ ઘેરે દેવાનું હોય. આજ અહીંયા દવાખાનામાં ખાઈ ભાઈ કાબા. આવું હોય દવાખાને બધા ખાવું જ પડે. હા ખાવું જ પડે ને, શું કરું હરખનું થોડું અહીંયા આવે. હા યાર અહીંયા દુખના મેરા આવે. સાચી વાત છે. તો બીજી તો જો ભાઈ બા આપી છે ભાણામાં. જો એનું શાક છે બા? ઘીહોડાનું લાગે ભાઈ, ઘીહોડાનું ગાંઠિયાનું જની. કેવડાનું ગાંઠિયાનું એનું શાક છે. અને આજ પાછો ભાઈ અમારે શનિવાર છે, પણ આ વિડીયો તો એક દિવસ લેટ આવશે ભાઈ. પણ મારે શનિવાર છે, રમેશની શનિવાર છે, તો ઈન રઘુ બે એમ તક ગયા છે. હવે હું બા અહીંયા સહી કાબા. હા એ ભાઈ કઈક જા છે, શું લાગે કોને ખબર ભાઈ. હા કંઈક લેવા જા. લેવા જા. તો જો ભાઈ શાક આપી દીધું છે ચારે ભાણામાં. અને રોટલાને એવું બધું લઈને આવેલા છે, ચાઈસ લાવેલા છે. બપ્પાને તો હજી કાંઈ ખવડાવવાનું કીધું નહીં, હજી ક્યારે ખવડાવવાનું કે ખબર નહીં. હે સવાર લગન નહીં ખાવા દે. સવાર સુધી નહીં ગઈ ને? હા આ સવાર દિન ના પડી ને એ કાલ સવાર દે. કાલે સવારે છે, હા સવારે ઠેઠ ખાવા દે. અને ભાઈ ઓપરેશનની વિડીયો છે ને હું તમને છે ને આખો ત્યાંથી બહાર લાવ્યા પછી હું છું પપ્પાએ મેં વાત કરી છે એ બધી વિડીયો તમને છે ને આગળ જોવા મળી જાય. તો ઠેઠ સુધી બિના રહેજો. અને ખાસ કરીને છે ને ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે અમે ખાઈ લઈએ. ઓલા બે આવે ને પછી હું લાવે ને એ પછી હું તમને બતાવું. તો ફેમિલી જો રમેશની આવી જાય એ તો દાબેલી લેવા ગયેલા હતા. શું દાબેલી ભાઈ નહોતી સમજો. ભૂંગળા ને વાડીને આવ્યો હતો, વેફર ને એવું. દાબેલીની વાટે હતો હું અત્યારે. દાબેલી વાટે તો નહોતી, બે ત્રણ ઠેક આવી જતો નહોતી. હા મોડું થઈ ગયું ને. હા મોડું થઈ ગયું. હજાર ભાઈ છે ને 10 વાગી જાય કમ્પ્લીટ. તો 10 વાગે પછી કાંઈ ખુલ્લું હોય નહીં. નાસ્તાનું ન ખુલ્લું હોય, પછી જમવાનું ખુલ્લું હોય બધું એ પ્રમાણે હોય એમ. 10 વાગ્યા પછી કાંઈ ન હોય કા રમેશ? સારો ખાઈ લો ઘીવડાનું શાક હતી તુરિયાનું. હા રઘુ બેસી ગયો કારકું એ ભૂખો હતો. કંટોળાનું એમાં કંટોલાનું શાક છે, તુરિયાનું છે. ને હવે ભાઈ તો બધે બેસી ગયા. મરચાં બરચાં બધી વસ્તુ આવી ગયું છે ખબર. હા ભાઈ ખાવે મીડે તમે? અમે તો ખાવા મીડે ભાઈ. હું તો આગળ ખાઈ લઈ થોડુંક રૂ બાકી. દાબેલીની વાટે હતો. સારું હાલો ખાઈ લઈ બીજું. તો ફેમિલી છે ને આપણે મસ્ત મજાનું ખાઈ લીધું છે. અને હવે છે ને જવું છે બપ્પા પાસે ખડી. એ બધા છે ને માથે છે, દિનસ ને એ બધા માથે છે. બીજો માળ છે ને ઓલા પણ એ ત્યાં છે, ત્યાં ખાટલો છે. તો એ બધાના બેઠા છે, કોઈને બધા આવેલા છે તો એ બધાના બેઠા છે. અને હવે તમારે જે આ વિડીયો હવે જે આગળ આવશે ને એ આપણે પપ્પાને ઓપરેશનમાંથી બહાર લેવા ત્યાંથી ઠેઠ ખાટલા સુધી જ્યાં સુધી આવ્યા કે ત્યાં સુધીનો કમ્પ્લીટ વિડીયો મેં શૂટ કરેલો છે ને જે એ હું તમને બતાવી. તો એ તમે જોવો કે ત્યાં હું ઘડીક વાર છે ને પપ્પા પાસે જઈ આવું. કેમ છો સારું છે? સારું હો ભાઈ. એક તો વાંધો નહીં. ના હારું ભાઈ કહો તો. અત્યારે સારું છે ને એમ કઈ વાંધો નહીં આવે ને? એક તો વાંધો નહીં. ગાંઠ નીકળ કે ગાંઠ થોડી નીકળે એમાં વાંધો નીકળતી ઈ એમ કહે ભાઈ. ઈ કે ફૂગો સાયકલ કેમ ટાયર વાળો ફૂગો થઈ ગયો. હા એવું હતું એમ ને? હા ઠીક. તો ફાઇનલી છે ને ભાઈ હવે પપ્પાને છે ને ભાઈ ખાટલો આપી દીધો છે હવે કમ્પ્લીટ. પપ્પા આવો ભાઈ. હા તો પૂજા આવે તો બાટલો ચડે છે અને પૂજા આવે. જાગવાનું હોય પાછું 2 કલાક. જાગવાનું હોય ને શું કામ છે? હા એમ રઘુ જગાડશે. કા રઘુ? હા હા તારે જગાડવાના. આજે હું તો જગાડી. બહુ રમત કરજો ને પપ્પા એટલે કઈ રવે પપ્પા. તો દિનેશ ને આ બાજુ બેઠા છે, આ બાજુ કોઈ નહીં. બા સામે ઊભા, આ બાજુ રમેશ
હે બેન આવે છે નહીં કોઈ આવ્યા કોઈ નહીં આવે છે કળસર બેન નહીં આવ્યા હા દિનેશની ન લાવ્યા કહેતા ઈ આપણી મારી બેન આવી ને હા તમારી બેન આવ્યા હા તમારી બેન આવ્યા મારી બેન આવ્યા ને એમ હા હા અહીંયા આવો અહીંયા હા તો ભાઈ જો હવે ખાટલો આપી દીધો હવે બાટલો સડે છે કમ્પ્લીટ બેઠા કે બેન મારી બેન આવી ને એમ એ થોડું ધ્યાન ને એવું હોય કે ભાઈ એટલે એવું લાગે ખબર ન પડે એમ કહું તો ફેમિલી જો તમે બધા વિડીયો જોયો અને હવે તો પાછા આપણે જઈએ છીએ માથે પપ્પા પાસે હવે રેડી છે ને રેડી હોય ને હવે હા ઓલા બે જાય બેઠા સમજો મજા આવે કે હા તમને મજા આવે સવાર દિન આવ્યા કે તેઓના ધબધબાટી દાંત કે રહી હયકતા હા અમને મજા એવું હોય સારું સારું જો અહીં જો બાની બેઠા કાબા તો ભાઈ બેઠા હું ફૂઈ હા ફૂઈ રોકાઈ ગયા અહીંયા ફૂઈ રોકાઈ ગયા હા ઠીક આ મારા બાન હતો હા હારો હાલો તો હું કડી કર બહાર જાઉં બહાર કડી કરી દઈશ તો ફેમિલીને આજે પછી બધા પૂજ્યા હા અને હું રાખતો 2 વાગ્યા વચ્ચે રાખતો પછી હું પૂજ્યો હતો અને પછી બહાર નહીં રાખતા એમ બધા વારાફરતી બધા રાખતા અને અત્યારે તો સવાર પડી ગયો છે ચા પાણી નાસ્તો બસ્તો કરી લીધો છે અને બપાને બાટલો સડે છે અત્યારમાં બાબા બાટલો સડે છે ઇન્ટર પપ્પાને હા બાટલો ને એવું સડે છે અને દિનેશભાઈ જાય કોઈને મૂકવા ઘેરે તો એ બધા હવે ખબર કાઢવા છે પાછા ક્યારે લઈને બેરે લઈને બધા હવે અહીં કોઈ માણસ કાંઈ એટલી બધી કાંઈ જરૂર હતી નહીં તો હું ને બા અત્યારે સહી આગળ દિનેશની આવી જાય તો ફેમિલી ડૉક્ટર તપાસ માટે આવ્યા હા ને તો એટલે દવા લેવા મોકલી દીધો તો અત્યારે તો થોડીક જ દવા છે થોડાક ઇન્જેક્શન ને થોડીક ટેકડીઓ ને એવું બધું છે તો હવે દવા લઈ લીધી છે ને હવે જઈ પાછા માથે બપ્પા પાસે તો ફેમિલી માથે મામાને બધા આવેલા છે ને તો ચા લઈ આવું અને બપ્પાને પ્રવાહી ને એવું દેવાનું કીધું છે તો પ્રવાહીમાં નાળિયેર પાણી ને એવું કાંઈક હોય તો અત્યારે લેતા આવું નકર ઘરેથી મગાવી લે તો ફેમિલી નાળિયેર લઈ લીધું ચા લઈ લીધી છે હવે જઈ માથે દી આવી ચા પી લે ને બપ્પા નાળિયેર પાણી થોડું પી લે તો ફાઇનલ છે ને ભાઈ ઘરેથી અમારે આવી ગયા છે શાંતિની બધા કા શાંતિ આવું જ પડે ભાગ લઈને આવ્યા તમને ભગવાન ખબર કાઢાઈ દઈ ને હા એવું છે હા અને અમારે જો અહીંયા જો આવું આવી ગયો તો આવું તો દાદાને જોવા આવ્યો તો આવું આવલું આવું શું કર્યું દાદાને જો 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 ભાઈ જો દાદાને કેવું કર્યું જો હા રમુભાઈ આવી ગયા છે અને ઓય કેવા આવી જ છો તને કોને કીધું આવે કોને કીધું નહીં ઉગી જાય એમ ને બધે હા તો ભાઈ બધા આવી ગયા છે અને આવું રીતે અમારે અને મામાની બધા આવેલા છે બેસી ઘડીક વાર બધા આવું તું શું લવાયો હે આવું હે શું લવાયો હે ખબર કાઢવા દાદા પાસે આવ્યો હે અહીં રહેવું ને દાદા પાસે હે હા એમ કેતો તો એને દાદા ભાઈ મૂકતી દાદા હવે રહેવું ને તો ફેમિલી માથે બપ્પા પાસે બેઠા નાથી વીએ છે નીચે અમારા આ સાહેબ ને હેઠીનું તું બેહતું હા હા તમે કેમ આવ્યા તે ખબર કાઢવા ખબર કાઢવા આવ્યા તો હા આવ્યો નહોતો હા એ વાત કાલ સાચી નાઈ નાઈ સો તેમ થાય તો ખરા હાલો જઈ આવીએ. હા થાય તે જોતા વાળ ખાયા હા ત્યાં ખબર કાઢી લીધી ત્યાં તો વાંધો નહીં ટિફિન લાવ્યા પાછા અમારે હા ટિફિન હંતુ લઈને આવ્યા ટિફિન બધું લઈને આવ્યા તો પછી આવ્યા ને ત્યાં તો વાંધો નહીં ભાઈ તો ખબર કાઢવા આવ્યા છે અને ના પછી માથે એક ધારા બે બેન કંટાળી રહી મેં કીધું હાલ ઘડીક વાર બહાર આવી હેઠી ના ઘડીક વાર આટા બાટા મારશે એમ સમજો અને હળિયા કહેવાય તો હળિયા એને એમ કે મારું ઘોડિયું હોય એમ તારું નહીં આપણું ઘેરે છે હો એ કે મારું એમ કે હા હવે તારું નહીં આપણું ઘેરે તો કેટલી વાર રહેવાની રહી ઘડીક વાર બપોર એવું છે ત્યાં એવું છે ભાઈ તો ઘડીક વાર રહેવું જાવ ને
कहाँ है बा कहाँ है जरा ते हमें का हाथ करे जाऊ न तारे ना जाऊ कहीं रमવું અમ્મો તો ફેમિલી બપોર થઈ જાય ને બેસી જશે જમવા જો મસ્ત મસ્ત દૂધીનું શાક છે અહીંયા રોટલા રોટલી દિનેશભાઈ અમારે નાળિયેર કાઢે કાઢી ને હા સાસ હા તું ખા સાસ ખાઈને આવી ઠીક ભાઈ જો અહીં ભાત લઈને આવેલા છે દવાખાને ભાઈ ખાવું પડે હમણાંથી તો બીજી વાર છે હાજે તે ખાધું અત્યારેથી હજી હાજે અહીં નહીં ખાવું જોઈએ એમ લાગે છે નક્કી નહીં ને તો જો સાહેબ અપાઈ છે અને ખાવાનું બધું આપી દીધું છે સારું હાલો તો ખાઈ લઈએ તો ફેમિલી મારે હવું લેવાનું ભૂલાઈ ગયો હોય પાછું લેવું પડ્યો કાં આવું હમો જો બિચારો અહીંયા વાંહે બેઠો ને થોડી તો કેમ થોડે થોડા હગીનો જ રે એક ઘડીક વારેથી એને પગ વાળીને બેસવાનું જ નહીં તો ભાઈ નાળિયેર ને એવું ખાઈ અને રોટલા ને રોટલી ને પછી શાક ને છાશ ને એવું અહીંયા તો ભાઈ એ ભાવનું ભાવે પછી બધું બહુ એટલું બધું કંઈ ભાવે નહીં પણ આ તો હું થોડું ખાઈ લઈએ એમ તો ફેમિલી ખાઈ લીધું એ મસ્ત મજાનું અને રમેશ પાસે કંઈક દવા લેવા ગયેલા હતા કારણ એક ટીકડી લખી દીધી એક ટીકડી છે તો વાંધો નહીં અને અંછા ભાભી નહીં આવી જાય કેમ અંછા ભાભી ઉગી જા હા ખબર કાઢીને આવ્યા કે તો વાંધો નહીં એમ ખબર કાઢીને આવ્યા ને એમ તો ભાઈ જો ખાઈ લીધું ને બધું હકેલી લીધું હવે જઈ પાછા માથે બપા પાસે ના ઘડી પર બેસ્યું હવે તો ફેમિલી છે ને અત્યારે પાછા તો ઘણા બધા મહેમાન આવી ગયા છે અમારા પ્રવીણભાઈ ને કાબરીનભાઈ હા અને મામા આવેલા છે કા મામા હા મામી બધા જો ભાઈ અમારા ગોદી ભાભી નહીં આવ્યા હું ગોદી ભાભી ખબર કાઢવા આવ્યા હા હા બધા ખબર કાઢવા જ આવ્યા હા એમ જો અહીં મામા ને બધા આવેલા સામ મામાની છે અમારા રમેશભાઈ ને દર્શન ને બધે ફૂગી જાય કરમે હા બધા આવ્યા ખબર કાઢવા આપણે તો બેઠા જ છીએ હા અવાર દિન ખબર જ કાઢીએ તો ભાઈ બધા આવે છે ને બધા બેસી ચા પાણી પી મજા આવે ઘડી બેસી એમ બધા કી બધું કેમ તમારે હાટું ભાત નહીં મોકલાવવું પડે ભાત મોકલાવો ને તો તે હવે નાજીને ધાન છી બકાલ લેવા જાય પછી ભાત બનાવી તો વાર લાગે કે નહીં એવું એમ ટાઈમ તો વાગી જાય ને હા હા એ વાત સાચી ત્યારે પૂરી 4 વાગી જાય હા તો હું અવને એને મૂકવા જાઉં છું કાં આવું હા ત્યારે મૂકી જાવ ને હા એને અમારે પગ દુખતો ને તે ના હે બદામ જ્યુસ પીવા જાવ હે હા અમારે બદામ જ્યુસ પીવા જાવ કા પીવા જાવ ને હે એવું બદામ જ્યુસ પીવા જાવ તો કેવું ડોકી કરે હે બદામ જ્યુસ હારો હાલો ભાઈ તને એક જરી કમ તો થોડુંક બદામ શેક પીવડાવતો હતા અને પછી હે ને આવડે મૂકી આવું કે કેમ તમે કેવો એનો આવો પાઈ પાઈને પછી માંદા પર છોકરાને હા તે માંદા પડે છે છોકરા એવું પીવડાવી હતી ને પીવું ને આપણે એવું હારો હાલ તો મૂકી જાવ તમને અને ખાવું તો ખવડાવી દવા તો ફાઇનલ હે ને ભાઈ ઘરે પૂગી ગયા છીએ અને આપણા માટે મૂકી દીધી છે મસ્ત મસ્ત ગરમા ગરમ ચા તો ચા ને એવું ભાઈ પી લેવું હવે કાં ના આવી ઘરની ચા નો ફાળી હોય એટલે કે નહીં કેમ બકાલો જો પીડ્યો અહીંયા જો તો હા સોરી ફોલાઈ રહે એવું છે હા પાછું એટલું કેટલું અડધું તો હું લઈને આવી કેટલું ભાડું તો એવું છે ભાઈ અમે ગામમાં લેલા ને તે જો એટલું વસ્તુ પાછું બકાલો લેતા આવ્યા અને ના પાછું ટિફિન હાજર લઈને આવવાનું હોય કે એટલે તો ભાઈ તો કૃપાને મૂકી આપો અહીં ઘેરે મૂકી દો ઘેરે હા ડોડો ખાવો હોય તો ના ના મને ખાવા અને એમાં એવું છે ભાઈ કે ના જો હોસ્પિટલ હોય ને તો મારેથી એને વિડીયો અપલોડ ન થાય કારણ કે ભાઈ ના જરીએ નેટવર્ક નથી આવતું એટલા માટે છે ને હું અત્યારે ઘરે આવ્યો અને ખાસ કરીને જણાવવાનું કે પપ્પાને એનું ઓપરેશન હતું એ તમે બધા ખાસ કરીને બધા કમેન્ટ કરતા ને તો જણાવી દો તમને કે પપ્પાને છે ને ભાઈ એક હાયરન ગાંઠ હતી અહીંયા આપણે જ્યાં નાભી આવે ને એની બાજુમાં હાયરન ગાંઠ હતી તો હાવ નાની એવી જ હતી નોર્મલ પણ એનું ઓપરેશન અત્યારે કરાવી નાખ્યું કારણ કે ભાઈ પછી સમય જતા હોય કદાચ મોટી સીવ હોય અને પછી કરાવવું એની કરતાં અત્યારથી છે ને કરાવી નાખવું સારું એટલે છે ને હાવ નોર્મલ જ હતું પણ કરાવી નાખ્યું છે ઓપરેશન તો તમે બધા ખાસ કરીને કમેન્ટ કરતા ને એટલે જણાવી દીધું અને અત્યારે પપ્પાને હાવ સારું છે કાંઈ વાંધો નથી હવે અને ભાઈ છે ને આજનો વ્લોગ એ તે છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.